ઘરનો કચરો જે છે આપણે સૂકો અને ભીનો એ આપણે અલગ અલગ રીતે આપવાનો છે। સૂકા કચરામાં આપણે ઘરની બધી અલગ અલગ વસ્તુ આવશે। ભીનો કચરો એટલે શાકભાજી, ફળ, ફ્રૂટ વગેરે જે બી હોય એને અલગ રાખવું। એની સાથે સાથે ઈ વેસ્ટ છે, ઈ વેસ્ટ જેમ કે એમાં આવશે ટ્યુબલાઇટ છે, પતરાઓ છે, સાથે સાથે બલ્બ છે વેસ્ટ। આપણે શું પૂઠા જે તે વસ્તુ હોય એ આપણે એમાં અલગ કરીશું। લીલી શાકભાજીનો કચરો એ આપણે અલગ કરીશું। સ્વચ્છતા અભિયાન સપ્તાહ એસએમસી, સચિન યોગા ક્લબ, સિનિયર વેલફેર ટ્રસ્ટ અને રોટરી આરસીસી સચિનના સંયુક્તપણે સફળ સફાઈ ઝુંબેશ યોજાઈ। પ્રજાપંખ સચિનમાં આજે સવારે એસએમસી બી ઝોન કનકપુરના ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ એક વિશેષ સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું। આ અભિયાનમાં સચિન યોગા ક્લબના 10 વર્ષથી લઈને 70 વર્ષથી વધુ ઉંમરના યોગાર્થીઓ, સચિન સિનિયર સિટીઝન વેલફેર ટ્રસ્ટ અને રોટરી આરસીસી સચિનના પદાધિકારીઓ અને સભ્યોએ ભાગ લીધો। તેમના સહયોગથી એસએમસી અધિકારીઓ યોગેન્દ્રસિંહ ચૌધરી અને રીતેશ પટેલ સહિતના કર્મચારીઓ દ્વારા એસએમસી ગાર્ડન ખાતે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી અને આજની સ્વચ્છતા અંગેની ઝુંબેશ દરમિયાન એક નાની બાળકી દ્વારા પ્રેરણાદાયી સુંદર સંદેશો અપાયો। સચિનના એસએમસી ગાર્ડનમાં આજે સવારે યોજાયેલી સ્વચ્છતા ઝુંબેશમાં સ્થાનિક વડીલો, બાળકો અને યુવાનો જોગિંગ અને ફરવા આવ્યા હતા। ત્યારે આ સફાઈ ઝુંબેશ દરમિયાન સેન્ટ જોસેફ સ્કૂલમાં અભ્યાસ કરતી એક નાની બાળકી દ્વારા પર્યાવરણ બચાવવા અને ઘરની તેમજ જાહેર માર્ગ અને સ્થળોની સ્વચ્છતા કેળવવા અંગે પ્રેરણાદાયી સંદેશો આપવામાં આવ્યો। आज सफाई के लिए आप गार्डन में आए हैं, क्या बोलना है? नमस्कार, आज हम सफाई के लिए गार्डन में आए हैं। जैसे कि आप देख सकते हैं हमारे साथ कितने सारे लोग सफाई में जुड़े हैं। इसी तरह मैं आपको भी बोलना चाहती हूँ कि आप सभी भारतवासी मिलकर अपने भारत को साफ रखें और ताकि मच्छर और अनेक बीमारियां ना हो सके, इसलिए हर जगह से कचरे को साफ किया जाए। कचरे गाड़ी में ही कचरे को डाला जाए। इधर उधर कचरा डालने से काफी बीमारियां फैलती है, इसलिए मैं आप सभी भारतवासी को बोलना चाहती हूँ कि कचरे फैलाना बंद कीजिए। जैसे कि आज हम देखते हैं कि आज पूरे विश्व में कितने कचरे फैले, मतलब इधर उधर फेंके जा रहे हैं, जिससे अनेक बीमारियां हो रही है, डेंगू, मलेरिया। तो उसी कारण से मैं बोलना चाहती हूँ कि किसी को भी इधर उधर कचरा नहीं फेंकना है। कहीं पे भी पानी जमा हो तो उसे हटाना है, क्योंकि पानी जमा होने से कि आप जानते हैं, क्योंकि इससे डेंगू होते हैं, जिससे कई लोगों की मृत्यु भी हो जाती है। इसलिए हमें अपने पर्यावरण को ध्यान में रखते हुए कचरे को नहीं फैलाना है। थैंक यू। कचरा किस तरह डिवाइड करना है? घर का कचरा सूखा और गीले को अलग रखना चाहिए, ताकि जो हानिकारक जो कचरे होते हैं उसको भी अलग रखना चाहिए। कचरे गाड़ी में 3 भाग आते हैं, जिसमें एक सूखा होता है, एक गीला और एक हानिकारक कचरा होता है। सबको अलग अलग डिवाइड करके अलग अलग कचरे में डालना चाहिए। एक में डाल दिया तो उन लोग जो कचरा जो भीनते हैं उनको प्रॉब्लम होती है कचरे को ढूंढने में, डिवाइड करने में। इसलिए हमें ये समझदारी दिखाते हुए अलग अलग कचरे में, हाँ वो भी तो हमारी तरह इंसान ही। हाँ, उनको भी तो बीमारी है। कचरे वाले वो है कि हम है? हाँ, मैं वो कचरा साफ करने वाले हैं, हम कचरा फैलाने वाले हैं। सुप्रभात। आज આપણે જે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભેગા થયા છે, એમાં મોદીજીના આજે કાર્યક્રમ છે સ્વચ્છતા ही સેવા, એના અંતર્ગત આજે આપણે કનકપુર ઝોનના કનકપુર ગાર્ડનમાં સાફ સફાઈ માટે ભેગા થયા હતા। એમાં આપ સૌએ જે ભાગીદારી આપી એ બધા પહેલાં તો હું આપનો આભાર માનવા માગું છું। બીજું કે આપણે જે કરી રહ્યા છે અત્યારે કચરો ફેલાવી પ્લાસ્ટિકનો ઉપયોગ સદંતર બંધ કરો ને આપણે આપણા ઘરેથી શાકભાજી લેવા જઈએ કે બજારમાં જઈએ ત્યારે કાપવાની થેલી કાં કાગળમાંથી બનાવેલી થેલીનો ઉપયોગ કરશું તો આપણે આપણા ભવિષ્યના એક સ્વચ્છ વાતાવરણ ઊભું કરી શકીશું, જેથી કરીને આપણા બાળકોને કોઈ ભવિષ્યમાં પ્રોબ્લેમ ન થાય, શ્વાસ લેવા તકલીફ નહીં પડે અને કચરો ન એ ખાસ જરૂરી છે આપણે। તો બીજું એક કે ભાઈ આપણે ત્યાં ગાડીઓ આવે ડોર ટુ ડોર, એમાં સૂકો ભીનો કચરો અલગ આપો, જેથી કરીને એમને પણ ત્યાં અલગ કરવાની જરૂર ન પડે અને એમને પણ કંઈ હાનિ ન બરાબર। બીજું કે આપ સૌએ જે પણ બાળકો છે કઈ સ્કૂલમાં ભણો છો? બધા બાળકો કઈ સ્કૂલમાં ભણો?
સનલાઇટમાં સ્કૂલમાં ભણો છો, ત્યાં આપણે સ્કૂલમાં પણ રાખે છે સ્વચ્છતા, ચોખ્ખાઈ રાખો છો? તેમજ શિક્ષક આપણે વાતાવરણ સ્વચ્છતા રાખીએ અને ચોખ્ખાઈ રાખીએ. कौन करना है?